નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર 8 ત્રિકોણમિતિમાં આગલા 3 લેક્ચરમાં આપણે લઘુકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો વિશે શીખી ગયા અને એના પર આધારિત સ્વાધ્યાય 8.1 ના દાખલા જોઈ ગયા। હવે એ 6 ગુણોત્તરો સિવાય બીજા અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તરો આજે આપણે શીખવાના છે। પછી પહેલા વિશિષ્ટ કિંમતોનો કોઠો પછી મેં લાસ્ટ લેક્ચરમાં એવું કીધું હતું, હવે નવો ટોપિક આપણે લઈશું, પણ આ અન્ય ત્રિગુણોત્તરો આપણે બીજા નવા તારવવાના છે। તો અહીંયા હેડિંગ માર્યું છે અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તરો, એટલે આપણે જે 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો શીખી ગયા એના પરથી જ બીજા ત્રિગુણોત્તરો આપણે તારવી શકીએ છીએ। તો પહેલું મેં લીધું છે કોસેક થીટા। તો પહેલા તો મેં એનું સૂત્ર લખ્યું છે કે કોસેકનું સૂત્ર શું થાય કે કર્ણના છેદમાં સામેની બાજુ। હવે અંશ અને છેદ બંનેના કર્ણ વડે ભાગાકાર કરો। તમે જે ક્રિયા છેદમાં કરો એ ક્રિયા સ્વાભાવિક છે અંશમાં કરવી પડે। ડાબી જમણી બાજુ હોય તો જે ક્રિયા તમે ડાબી બાજુ કરો એ જ ક્રિયા તમારે જમણી બાજુ કરવી પડે। કંઈક ઉમેરો, બાદ કરો, ગુણાકાર કરો, કંઈ પણ કરો તો ડાબી જમણી બાજુ કરવી પડે। એ જ પ્રમાણે અહીંયા અંશ અને છેદમાં પણ કરવી પડે। તો હું અંશ અને છેદનો કર્ણ વડે ભાગાકાર કરું છું। તો સ્વાભાવિક છે આ કર્ણ તો કેન્સલ થઈ જશે, એટલે અંશ 1 થઈ જશે અને છેદમાં આપણને સામેની બાજુ ભાગ્યા કર્ણ કે જે ગુણોત્તર આપણે શીખી ગયા પહેલા લેક્ચરમાં એ ગુણોત્તર મેં લખ્યો। તો કયો ગુણોત્તર છે? સાઇન થીટા। એટલે આપણને શું મળ્યું? કોસેક થીટા બરાબર 1/sin થીટા મળ્યું। આ રીતે કોસેક થીટા બરાબર આ એક નવો ત્રિગુણોત્તરનો કે કોસેક થીટા બરાબર 1/sin થીટા અને sin થીટાને સામે લઈ જાઓ તો કોસેક થીટા છેદમાં જાય તો આપણને આ રીતે પણ ગુણોત્તર મળે કે sin થીટા બરાબર 1/cosec થીટા। હવે આ sin થીટાને આ બાજુ જમણી બાજુથી ડાબી બાજુ લાવીએ તો ગુણાકારમાં જશે, એટલે કોસેક થીટા ગુણ્યા sin થીટા બરાબર 1 મળશે। તમને મેં પહેલા લેક્ચરમાં કહ્યું હતું, મેં જ્યારે સમસમય લખ્યા કે સમસમય પરસ્પર એકબીજાના વ્યસ્ત છે, તો કેમ વ્યસ્ત છે તે પણ જ્યારે મેં પહેલા લેક્ચરમાં તમને એનો ઉલ્લેખ કર્યો હતો કે બંને ત્રિગુણોત્તરોનો ગુણાકાર 1 થાય છે માટે પરસ્પર એકબીજાના વ્યસ્ત છે। એ આપણે બીજગણિતમાં વાસ્તવિક સંખ્યાઓમાં એવું કંઈક શીખી ગયા કે જે બે વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો તે બે વાસ્તવિક સંખ્યાઓ પરસ્પર એકબીજાની વ્યસ્ત છે તેમ કહેવાય। તો અહીંયા પણ કંઈક એવું જ થાય છે કે આ બંને ત્રિકોણમિતિય ગુણોત્તરો છે કયા? કોસેક અને સાઇન, એ બંનેનો ગુણાકાર 1 થાય છે માટે કોસેક અને સાઇન થીટા પરસ્પર એકબીજાના વ્યસ્ત છે। એટલે અહીંયા લખી દઈએ છીએ, એટલે કે શું લખીશું કે કોસેક થીટા અને સાઇન થીટા પરસ્પર એકબીજાના વ્યસ્ત છે। આ રીતે એટલે તમારે પણ આ રીતે નોટમાં આ રીતે કામ કરવાનું છે, આ રીતે લખવાનું છે અને જે મેં અંડરલાઈન આપી લાલ ચોકથી એ રીતે તમારે પાછળ લિસ્ટમાં મેં કહું તું જેમ જેમ કહેતી જાઉં તેમ તેમ લિસ્ટ બનાવતા જજો। તો પેલા 6 ત્રિગુણોત્તરો તમે લખ્યા હશે નોટની પાછળ લિસ્ટ સમરી બનાવવાનું કીધું તેમાં। હવે તમારે આગળ આ નવા પણ ઉમેરતા જવાનું છે। તો નવું એક ઉમેરવાનું છે કોસેક થીટા બરાબર 1/sin થીટાનું અને sin થીટા બરાબર 1/cosec થીટા, અને આ પણ લખવાનું છે કે કોસેક થીટા ઇન્ટુ sin થીટા બરાબર 1 અને બંને ત્રિગુણોત્તરનો ગુણાકાર 1 થાય છે માટે એટલે કે કોસેક થીટા અને sin થીટા પરસ્પર એકબીજાના વ્યસ્ત છે। તમને પહેલા લેક્ચરમાં વ્યસ્ત છે એમ તો મેં કહી દીધું, પણ કેમ વ્યસ્ત છે તો અહીંયા એ તમને સમજાયું કે બંને ત્રિગુણોત્તરોનો ગુણાકાર 1 થાય છે। એ જ રીતે મેં બીજો ત્રિગુણોત્તર લીધો, કયો લીધો? સેક થીટા। તો સેકનું સૂત્ર છે કર્ણના છેદમાં પાસેની બાજુ। પહેલા લેક્ચરના જે આપણે ત્રિગુણોત્તરો શીખી ગયા એ જ ત્રિગુણોત્તરોની મદદથી આપણે નવા ત્રિગુણોત્તરો અન્ય ત્રિગુણોત્તરો તારવીએ છીએ। તો અહીંયા પણ મેં અંશ અને છેદનો કર્ણ વડે ભાગાકાર કર્યો તો સ્વાભાવિક છે આ કર્ણ તો કેન્સલ થઈ જશે, એટલે અંશ 1 આવશે અને નીચે તમને એક ત્રિગુણોત્તર મળશે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ
તે કયો ત્રિગુણોત્તર છે? તો કે cos થીટા છે. એટલે આપણને એક બીજું નવું ત્રિગુણોત્તર મળશે કે sec થીટા બરાબર શું થશે? 1/cos થીટા. તો આ એક તમારે ઉમેરવાનું છે. અથવા cos થીટાને સામે લઈ જાઓ અને sec થીટાને જમણી બાજુ લઈ જાઓ તો cos થીટા સામે અંશમાં જશે અને sec થીટા સામે છેદમાં જશે. એટલે આ બીજું એક નવો ત્રિગુણોત્તર મળશે કે cos થીટા બરાબર 1/sec થીટા. બરાબર. હવે આ જે cos થીટા છે એને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લાવીએ તો એ ગુણાકારમાં જશે. કોની સાથે? sec થીટા થશે. એટલે શું થશે? cos થીટા * sec થીટા બરાબર 1 થશે. તો અહીંયા પણ આ બે ત્રિગુણોત્તરોનો ગુણાકાર 1 થાય છે. કોનો કોનો? cos થીટાનો અને sec થીટાનો. હું એટલું cos sec બોલું એટલે એનો અર્થ કે લઘુકોણનું ત્રિગુણોત્તર થીટા બોલું કે ન બોલું એટલે એ બંને ત્રિગુણોત્તરોનો ગુણાકાર પણ 1 થાય છે. એટલે તમારે પણ લખવાનું ઉપરની જેમ. એટલે કે તમે લખજો એટલે કે cos થીટા અને sec થીટા પરસ્પર એકબીજાના વ્યસ્ત છે. આ રીતે. ત્યાર પછી મેં ત્રીજો ગુણોત્તર લીધો. કયો લીધો? tan થીટા. તો tan થીટાનું સૂત્ર શું આવે છે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. tan થીટાનું પહેલા મેં સૂત્ર લખ્યું કે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અહીંયા પણ મેં ફરી અંશ અને છેદનો કર્ણ વડે ભાગાકાર કર્યો. તો અહીંયા પણ અંશ અહીંયા તો કેન્સલ નથી થતા પણ અહીંયા જુઓ અંશમાં તમને સામેની બાજુ ભાગ્યા કર્ણ તો એ એક ત્રિગુણોત્તર છે. સામેની બાજુ ભાગ્યા કર્ણ એ કયો ત્રિગુણોત્તર છે? તો કે sin થીટા છે. અને પાસેની બાજુ ભાગ્યા કર્ણ એ કયો ત્રિગુણોત્તર છે? cos થીટા છે. એટલે તમને એક બીજું ત્રિગુણોત્તર મળે કે tan થીટા બરાબર શું થાય? sin થીટા cos થીટા. હવે આ જે sin થીટા અંશમાં છે એને જો તમે છેદમાં લઈ જાઓ તો છેદના છેદમાં લખાશે. એટલે છેદનો છેદ એ અંશમાં. એટલે sin થીટાને હું ક્યાં લઉં છું? છેદના છેદમાં લઉં છું. જે અંશનો sin થીટા છે એને મેં છેદના છેદમાં લખ્યું. એટલે ખરેખર તો એ અંશમાં જ રહેશે પણ આ રીતે આપણે જો લખીશું તો આપણને ફરી અન્ય ત્રિગુણોત્તર મળશે. tan થીટા બરાબર શું થશે? 1/ આ એક નવો ત્રિગુણોત્તર cos/sin. તો cos/sin બરાબર શું થાય? cot થીટા. એટલે આપણને શું મળશે કે tan થીટા બરાબર તમને એક નવો ત્રિગુણોત્તર મળશે 1/cot થીટા. એ જ રીતે મેં cot થીટાનું સૂત્ર લખ્યું કે cot થીટા બરાબર કયું સૂત્ર આવશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. cot થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. હવે અહીંયા પણ હું ફરી અંશ અને છેદનો કર્ણ વડે ભાગાકાર કરું છું તો આપણને ફરી એક નવો ત્રિગુણોત્તર મળશે. તો અંશમાં તમે જોશો તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અંશમાં જે પાસેની બાજુ ભાગ્યા કર્ણ છે એના બરાબર શું થશે? cos થીટા થશે. અને છેદમાં જે સામેની બાજુ ભાગ્યા કર્ણ છે એના બરાબર શું થશે? sin થીટા થશે. એટલે તમને બીજો એક નવો ત્રિગુણોત્તર મળશે cot થીટા બરાબર cos થીટા sin થીટા. હવે ફરી આ અંશ જે છે cos થીટા અંશમાં છે એને હું છેદના છેદમાં મૂકું છું. એટલે ઓટોમેટિક એક અંશમાં જ રહેશે પણ હું હવે એને અંશની જગ્યાએ છેદના છેદમાં લખું છું. છેદનો છેદ અંશમાં જાય એ તો તમને ખબર જ છે. એટલે આ જ ગુણોત્તરને મેં આ રીતે લખ્યો 1/sin થીટા cos થીટા. એટલે અહીંયા છેદમાં તમને પાછો એક ત્રિગુણોત્તર મળે છે કે cot થીટા બરાબર 1/ અત્યારે આપણે જે તાર્યું ને tan થીટા બરાબર શું તાર્યું? sin થીટા cos થીટા તાર્યું. એટલે sin/cos બરાબર શું મળશે? 1/tan. ઠીક. અહીંયા આ જે cos/sin એ આપણે અહીંયા તાર્યું cot થીટા. cos થીટા sin થીટા બરાબર શું થશે? આ cot થીટા થશે. એટલે આ રીતે આપણને અન્ય ત્રિગુણોત્તરો મળે છે. હવે tan થીટા અને cot થીટાનો ગુણાકાર તમે જો કરશો અહીંયા
આ cot થીટા અહીંયા tan થીટા સાથે ગુણાકારમાં આવશે અને આ tan થીટા પણ અહીંયા cot થીટા સાથે ગુણાકારમાં આવશે. તો આપણને ગુણાકાર 1 મળશે. કોનો ગુણાકાર? કે tan થીટા ગુણ્યા cot થીટા બરાબર 1 મળશે. એટલે કે tan થીટા અને cot થીટા પરસ્પર એકબીજાના વ્યસ્ત છે. એટલે અહીંયા મેં આ રીતે આ કોનો ગુણાકાર 1 થાય છે એમાં મેં બ્રેકેટ આપેલો જ છે. તો કે cosec થીટા અને sin થીટાનો ગુણાકાર 1 થાય છે માટે પરસ્પર એકબીજાના વ્યસ્ત છે. એ જ પ્રમાણે cos થીટા અને sec થીટાનો ગુણાકાર 1 થાય છે માટે પરસ્પર એકબીજાના વ્યસ્ત છે. તે જ પ્રમાણે tan થીટા અને cot થીટાનો ગુણાકાર પણ 1 થાય છે માટે પરસ્પર એકબીજાના વ્યસ્ત છે. હવે જ્યારે છેલ્લું ચેપ્ટર ચાલશે ત્યારે છેલ્લા ચેપ્ટરમાં આનો વધારે ઉપયોગ આવશે. એમાં આપણે સાદુરૂપ આપવાના દાખલા આવશે. તેમાં કોઈ જગ્યાએ આપણે tan થીટા અને cot થીટાનો ગુણાકાર હોય તો ત્યાં આપણે 1 મૂકવાનો આવે. એ જ રીતે cosec અને sin નો ગુણાકાર આવતો હોય ત્યાં આપણે 1 મૂકવાનો આવે. કોઈ દાખલામાં cos અને sec નો ગુણાકાર આવતો હોય તો તેની કિંમત 1 મૂકવાની આવે. કોઈ જગ્યાએ આપણે tan થીટા બરાબર sin થીટા upon cos થીટા મૂકવું પડે. અથવા જ્યાં આપણને sin થીટા upon cos થીટા મળતું હોય તો ત્યાં આપણે tan થીટા પણ મૂકી શકાય. એટલે ટૂંકમાં તમારે સમરીમાં ફરી એક લિસ્ટ પેલા 6 ત્રિગુણોત્તરો સિવાયના જે મેં લાલ ચોકથી અંડરલાઈન કરેલા છે એ બધા ત્રિગુણોત્તરો પણ પાછળ તમારે સમરીમાં લખવાના છે. ફરી એકવાર બોલી જાઉં છું કયા કયા તે. તો તમારે cosec થીટા બરાબર 1 upon sin થીટા લખવાનું. ત્યાર પછી sin થીટા બરાબર 1 upon cosec થીટા લખવાનું. ત્યાર પછી cosec થીટા into sin થીટા બરાબર 1. ત્યાર પછી તમારે sec થીટા બરાબર 1 upon cos થીટા, cos થીટા બરાબર 1 upon sec થીટા અને આ ગુણાકાર cos થીટા into sec થીટા બરાબર 1. એ જ રીતે આગળ tan થીટા બરાબર sin થીટા upon cos થીટા, cot થીટા બરાબર cos થીટા upon sin થીટા, tan થીટા બરાબર 1 upon cos થીટા અને cot થીટા બરાબર 1 upon tan થીટા અને tan થીટા into cot થીટા બરાબર 1. તો આ રીતે આપણને બીજા વધારાના ત્રિકોણમિતીય ગુણોત્તરો મળે છે કે જેનો ઉપયોગ આગળના કોઈ પણ એટલે ટૂંકમાં દાખલામાં કોઈ પણ જગ્યાએ આનો ઉપયોગ આવે. તો આ અન્ય ત્રિગુણોત્તરોનું લિસ્ટ પણ તમારે અપડેટ રાખવાનું છે. એટલે મેં તમને પહેલા લેક્ચરમાં કહ્યું જ છે કે જેમ જેમ આપણે આગળ ચેપ્ટર ચાલતું જાય તેમ તેમ તમારે જે કંઈ સમરી યાદ રાખવાની છે, જે કંઈક યાદ રાખવાનું કે જેનો દાખલામાં ઉપયોગ કરવાનો હોય એ બધાનું એક લિસ્ટ અપડેટ કરો કે જે તમને પરીક્ષાના આગલા દિવસે કે પેપર આપવા જતા પહેલા તમે એની ઉપર નજર ઝડપથી મારી શકો કે જે તમને બહુ જ ઉપયોગી થઈ પડશે. એટલે આ રીતે પેલા 6 ત્રિગુણોત્તરોની સાથે બીજા મેં જે આ રીતે લાલ ચોકથી અંડરલાઈન કરીને તમને હમણાં પણ હું બોલી ગઈ એ રીતે તમારે બીજા નવા સૂત્રો અન્ય ત્રિગુણોત્તરોમાં હેડિંગ મારીને તમારે ઉમેરવાના છે. એટલે તમે આ રીતે વ્યવસ્થિત કઈ રીતે મળે છે એ પણ તમે નોટમાં વ્યવસ્થિત લખી નાખો.
આપણે નવો ટોપિક લઈએ છીએ. હેડિંગ છે વિશિષ્ટ માપના ખૂણાના ત્રિગુણોત્તરો. આગળ વિશિષ્ટ માપના ખૂણાના ત્રિગુણોત્તરો વિશે આપણે થિયરી પહેલા શીખવાની છે અને એના પર આધારિત પછી દાખલા ગણવાના છે. સ્વાધ્યાય 8.2. હવે અહીંયા તમને કોઠામાં જોઈ શકો છો, વિશિષ્ટ ખૂણામાં ફક્ત 5 જ વિશિષ્ટ ખૂણા લેવાના છે અને એ કયા છે? 0, 30, 45, 60 અને 90. અને બાકીના જોવા માટે લોગ ટેબલની બુક આવે છે, એમાં જોવાના હોય છે. પણ આટલા ખૂણા, વિશિષ્ટ ખૂણાના આપણે આ 6 ત્રિગુણોત્તરોની કિંમત આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા મેં કોઠામાં અહીંયા આડા ખૂણા લખ્યા છે અને ઉપર ત્રિગુણોત્તરો 6 લખી દીધા છે. પહેલો સાઈન જ લેવાનો, પછી કોસ, પછી ટેન અને પછી એના વ્યસ્ત લખવાના છે. હવે તમને આખો કોઠો આવડવો જોઈએ એવું જરૂરી નથી. ફક્ત તમને સાઈન અને કોસ આ બેની કિંમતો એટલો જ કોઠો બનાવતા આવડે તો પણ પૂરતું છે. આખો કોઠો બનાવવાની કોઈ જરૂર નથી. પરીક્ષામાં સપ્લિમેન્ટરી આપીએ, પેપર આપવાનું બાકી હોય તો બધા પાછળ કોઠો દોરવા બેસી જાય છે. આખો કોઠો દોરવાની કોઈ જરૂર જ નથી. ફક્ત તમારી સાઈન અને કોસની 2 જ કિંમતો હોય તો એના પરથી આ બાકીના ગુણોત્તરોની કિંમત તમે સરળતાથી મેળવી શકો છો. એટલે પહેલા તો આપણે 2 જ પરફેક્ટ તમને કિંમતોનો કોઠો તૈયાર કરતા આવડવું જોઈએ. તો ક્રમમાં, ચડતા ક્રમમાં મેં ખૂણા લખ્યા છે. પહેલા 0, પછી 30, પછી 45, 60 અને 90. અને અહીંયા પણ ક્રમ સાઈન કોસ, પહેલા સાઈન જ પછી જ કોસ, એ ક્રમ પણ તમારે જાળવવાનો છે. પહેલા સાઈન અને પછી જ કોસ અને પછી ટેન, એ 3 અને પછી એ 3 ના વ્યસ્ત લખ્યા છે. તો મેં ઉપર જગ્યા છોડી છે ખૂણાની ઉપર. હવે ત્યાં એક ટેકનિક છે કે પહેલા તમે ક્રમમાં 0, 1, 2, 3 અને 4 આટલું લખી નાખો. જે પ્રમાણે તમે ચડતા ક્રમમાં ખૂણા લખ્યા છે એ જ પ્રમાણે 0 થી શરૂ કરો અને ક્રમમાં 0, 1, 2, 3, 4 લખી નાખો. પછી દરેકનો 4 છેદમાં મૂકો, દરેકનો 4 વડે ભાગાકાર કરો, દરેક 4 વડે ભાગાકાર. અને પછી એ દરેકનું આખાનું અંશ છેદ આખાનું વર્ગમૂળ. આ એની ટેકનિક છે આ કોઠો તૈયાર કરવાનો. પહેલા ક્રમમાં, ચડતા ક્રમમાં ખૂણા લખો અને અહીંયા પહેલા સાઈન કોસ ટેન 3 નો બનાવશો તો પણ હમણાં 3 નો બરાબર શીખી. હવે પહેલા ક્રમમાં 0, 1, 2, 3, 4 લખી દો, દરેકના છેદમાં 4 મૂકી દો અને અંશ અને છેદ આખાનું વર્ગમૂળ લેવાનું. થઈ ગયું. હવે પહેલા આપણે અહીંયા થીટાની કિંમત 0 એટલે કે સાઈન 0 ની કિંમત પહેલા. કોની કિંમત પહેલા? સાઈન 0. હવે તમે અહીંયા જોશો 0 ના છેદમાં 4, તો 0 ના છેદમાં કંઈ પણ હોય તો એની કિંમત 0 જ થઈ જતી હોય. પછી એનું વર્ગમૂળ કરો કે વર્ગ કરો કે ગમે તે કરો, એટલે સાઈન 0 ની કિંમત આવશે 0. ત્યાર પછી અહીંયા થીટા 30 લો એટલે કે સાઈન 30 ની કિંમત. હવે અહીંયા 1 ના છેદમાં 4 નું વર્ગમૂળ, તો 1 નું વર્ગમૂળ 1 અને 4 નું વર્ગમૂળ 2 એટલે 1/2 આવશે. આની કિંમત 1/2 આવશે, 1/2 આવશે. ત્યાર પછી થીટા 45 લો એટલે કે સાઈન 45 ની કિંમત. હવે તમે સાદું રૂપ આપશો તો અહીંયા આ 2 કેન્સલ થઈ જશે છેદ, એટલે વર્ગમૂળ આવશે 1 નું 1 અને 2 નું વર્ગમૂળ 2 એટલે 1/2 આવશે. 1/2 આ રીતે આવશે. ત્યાર પછી થીટા તમે 60 લો તો 3 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે વર્ગમૂળ 3 આવશે અને 4 નું આવશે 2. એટલે સાઈન 60 ની કિંમત, સાઈન 60 ની કિંમત મળશે √3/2 વર્ગમૂળ 3 ના છેદમાં 2. અને ત્યાર પછી અહીંયા તો 4 કેન્સલ થઈ જશે એટલે 1 રહેશે. અંશ છેદ કેન્સલ થાય તો 1 થાય અને 4 - 4 0 થાય. એટલે એમાં પણ ઘણા અંશ છેદ કેન્સલ થાય તો ઘણા 0 મૂકે છે, પણ 1 થાય સાદું અને 1 નું વર્ગમૂળ. એટલે કે થીટા 90 લેશો તો સાઈન 90 ની કિંમત 1.
તો આ 5 વિશિષ્ટ ખૂણાની સાઈનની કિંમતો આ રીતે મળે. સાઈન 0 0, સાઈન 30 1/2, સાઈન 45 1/√2, સાઈન 60 √3/2 અને સાઈન 90 ની કિંમત 1 મળશે. આ ટેકનિક સાઈન માટે છે એટલે પહેલા સાઈન જ લખાવું છું, પહેલા કોસ લખો તો ખોટું આ ટેકનિકમાં. બરાબર. હવે જ્યારે તમે કોસની કિંમત લખો છો ત્યારે તમારે આ કિંમતો છેલ્લેથી લખતા જવાની છે. આ રીતે હું એરો મારું છું એટલે પહેલા તમારે 1 લખવાની છે. પહેલા તમારે 1 લખો, પછી √3/2 લખો, પછી આ લખો 1/√2 લખો, 1/√2 લખો, પછી આ લખો 1/2 લખો અને છેલ્લે 0 લખો. આ જે સાઈનની કિંમતો મળી એને આપણે રિવર્સમાં લખવાની છે, ઊંધેથી લખવાની છે, ઉલટેથી લખવાની છે. પહેલા 1 અહીંયા, પછી √3/2, પછી 1/√2, પછી 1/2 અને પછી 0. તો આ રીતે આપણને સાઈન અને કોસની કિંમતો મળે. હવે ટેનની કિંમત, તો ટેનનું સૂત્ર આપણે હમણાં જ શીખી ગયા આગળ કે ટેન બરાબર શું થાય? sin/cos. એટલે સાઈનની અને કોસની કિંમત આ અંશ અને છેદમાં લઈએ તો 0/1, તો 0/1 એટલે 0 થઈ જશે. પછી આના છેદમાં આ લઈએ તો બંનેના છેદ કેન્સલ, 2 2 2, તો શું થશે? 1/√3 થશે, 1/√3 થશે. પછી આ અંશ છેદ તો બંને જ કેન્સલ થઈ જશે, 1/√2 1/√2 અંશ છેદ બંને જ કેન્સલ થઈ જશે એટલે 1 આવશે. આના છેદમાં આ લેશો તો આ બંને છેદ 2 2 કેન્સલ એટલે ફક્ત √3 આવશે. અને 1ના છેદમાં 0, જ્યાં જ્યાં 1ના છેદમાં 0 આવે તો ત્યાં આપણે એની કોઈ કિંમત નથી, ઇન્ફિનિટી, અવ્યાખ્યાયિત ગુજરાતી શબ્દ, ઇંગ્લિશમાં એને ઇન્ફિનિટી, એનો ઇન્ફિનિટીના સિમ્બોલ છે, સંકેત છે એનો. ગણિતમાં મોટાભાગે આપણે સાંકેતિક ભાષા વાપરીએ છીએ પણ અહીંયા આપણે ગુજરાતી શબ્દ જ લખીએ છીએ, અવ્યાખ્યાયિત, એનું કોઈ મૂલ્ય જ નથી. તો આ રીતે સાઈન, કોસ અને ટેન ની કિંમત મળી જાય પછી તમારે કોસેક, સેક અને કોટ, એટલે કોસેકમાં કોનો વ્યસ્ત લેવાનો? સાઈન. તો સાઈનનો વ્યસ્ત એટલે 1/0, તો જ્યાં જ્યાં 1/0 આવે ત્યાં અવ્યાખ્યાયિત. પછી આનો વ્યસ્ત 1/2 નો વ્યસ્ત 2, પછી 1/√2 નો વ્યસ્ત તો કે √2, પછી √3/2 નો વ્યસ્ત તો 2/3 અને આનો વ્યસ્ત કોનો? 1નો વ્યસ્ત 1 આવશે. હવે સેક એટલે કોસનો વ્યસ્ત, તો 1નો વ્યસ્ત 1 લો, √3/2 નો વ્યસ્ત 2/√3 લો, આનો વ્યસ્ત √2 આવશે, આનો વ્યસ્ત 2 આવશે અને આનો વ્યસ્ત એટલે 1ના છેદમાં 0, એટલે જ્યાં જ્યાં 1ના છેદમાં 0 આવે ત્યાં અવ્યાખ્યાયિત. મેં આખો શબ્દ સમાય નહીં એટલે ટૂંકમાં લખ્યું છે. ત્યાર પછી કોટ એ કોનો વ્યસ્ત? તો ટેનનો વ્યસ્ત. તો 1ના છેદમાં 0 એટલે ફરી અવ્યાખ્યાયિત, આનો વ્યસ્ત એટલે √3, આનો વ્યસ્ત 1નો વ્યસ્ત 1, આનો વ્યસ્ત 1ના છેદમાં √3. હવે તમને એમ થાય કે આનો વ્યસ્ત તો તમે કોટ બરાબર હમણાં જ શીખી ગયા આપણે, cos/sin કરો. કોટ એટલે cos/sin એટલે 0/1 એટલે શું આવશે? 0 આવશે, 0/1 એટલે 0 આવશે. તો આ રીતે 5 વિશિષ્ટ ખૂણાના માપના ત્રિગુણોત્તરોનો કોઠો આ રીતે તૈયાર થાય છે. મેં કહ્યું તે પ્રમાણે તમારી પાસે ફક્ત તમને સાઈન અને કોસનો આટલાનું ટેબલ હોય તો તમે એના પરથી તમે બાકીની જે પણ ત્રિગુણોત્તર જોઈએ તે તમે મેળવી શકો છો. દાખલા તરીકે 2 માર્કનો દાખલો પૂછાય એવા સ્વાધ્યાય 8.2માં દાખલા આવે છે કે જેમાં તમારે કોઈ પણ ત્રિગુણોત્તરોની આ 5માંથી કોઈ પણ એક, એટલે અહીંયા તમે જોઈ શકો છો 5 6 30 કિંમતોમાંથી કોઈ પણ કિંમત મૂકવાની આવે એટલે ત્યાં તમારે કોઈ પણ કિંમતની જરૂર પડે તો આખા કોઠાની કઈ જરૂર નથી. હવે ધારો કે કોઈ જગ્યાએ તમને tan 45 ની કિંમત જોઈએ છે, હવે તમને યાદ નથી કે tan 45 કેટલી થાય, પણ તમે જો ખાલી આટલો જ કોઠો તૈયાર કરેલો હશે તો tan એટલે sin/cos તમને એટલું ખબર હોય કે tan. અત્યારે મેં એટલે તમને લિસ્ટ બનાવવાનું કીધું હતું,
અન્ય ત્રિગુણોત્તરો જે ચલાવ્યા એનું લિસ્ટ મેં એટલે જ બનાવવાનું કીધું હતું કે અહીંયા પણ આપણે જરૂર પડશે કે tan બરાબર sin upon cos થાય તો sin ની કિંમતના છેદમાં cos ની કિંમત તો કેન્સલ થઈ જાય એટલે 1 આવે. કોઈ તમને sec 60 ની જરૂર પડે તો તમને યાદ હોવું જોઈએ sec એ કોનો વ્યસ્ત છે તો કે cos નો વ્યસ્ત છે. તો તમે પહેલા cos 60 ની કિંમત જો ખબર હોય તો એનો વ્યસ્ત તમે ઝડપથી મેળવી શકો છો કે cos 60 ની કિંમત કેટલી તો 1/2 તો એનો વ્યસ્ત થશે 2. એટલે આ રીતે આ કોઠો તૈયાર થાય છે. તો અહીંયા બીજી એક આંગળીની પણ ટેકનિક છે કે sin અને cos ની કિંમતો તમે પણ એમાં તમે કન્ફ્યુઝ થાવ કારણ કે એકવાર ક્લોકવાઇઝ છે ને એકવાર એન્ટી ક્લોકવાઇઝ છે એમાં ગૂંચવાઈ જાવ છતાં પણ હું એકવાર બતાવવાનો પ્રયત્ન કરું છું. દાખલા તરીકે 4 આંગળી અને 5મો અંગૂઠો એટલે એ રીતે આપણે આંગળીના ટેરવાને આપણે ખૂણા લખી દઈએ. તો સૌથી નાની આંગળી પર 0 અંશનો ખૂણો અને 30 કહીએ અને 45 અંશનો ખૂણો લઈએ અને 60 લઈએ અને અંગૂઠાને મોટો 90નો ખૂણો ગણી લઈએ. હવે જ્યારે આપણે સાઈનની કિંમત લઈએ ત્યારે આપણે ક્લોકવાઇઝ ઘડિયાળની દિશામાં કામ કરવાનું છે. દાખલા તરીકે મારે sin 0 ની કિંમત જોઈએ છે તો આપણી પહેલી આંગળી 0 અંશનો ખૂણો બતાવે છે. હવે આપણે મેં કહ્યું તે પ્રમાણે ઘડિયાળની દિશામાં જવાનું છે પણ અહીંયા આ આંગળીની નીચે તો કોઈ એક પણ આંગળી નથી નો 0 એટલે sin 0 ની કિંમત 0. ત્યાર પછી sin 30 ની કિંમત આ બીજી આંગળીએ 30 અંશનો ખૂણો દર્શાવે છે. તો હવે ઘડિયાળની દિશામાં તો આપણે જોવાનું કે એની નીચે કેટલી આંગળી છે. આ આંગળી હું બંધ કરી દઉં છું બરાબર. તો આ 30 ની નીચે એક આંગળી બતાવે છે. હવે એ જે એક આંગળી બતાવે એનું વર્ગમૂળ અને છેદમાં તમારે 2 જ લેવાનું. દરેક વખતે છેદમાં 2 લેવાનું અને જેટલી આંગળી બાકી રહે એનું વર્ગમૂળ લેવાનું. તો આંગળી એક જ રહે છે. 30 ની ખૂણાની નીચે કેટલી આંગળી છે? એક આંગળી છે. આ નીચેની ગણવાની છે આની નીચેની ગણવાની છે. તો એક આંગળી રહે છે એનું વર્ગમૂળ અને upon 2 દરેક વખતે છેદમાં 2 એટલે 1/2 થઈ ગયા sin 30. હવે 45 એટલે ત્રીજી આંગળી. હવે ત્રીજી આંગળી તમે વાળી દો તો નીચે કેટલી આંગળી બાકી રહે છે? 2 આંગળી બાકી રહે છે. પણ એ 2 આંગળી છે એનું વર્ગમૂળ લેવાનું ને છેદમાં તો 2 જ મૂકવાનું. દરેક વખતે છેદમાં 2 લેવાનું. પણ તમે 2 ને તમે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 લખી શકો છો. એટલે આ વર્ગમૂળ 2 એક કેન્સલ થઈ જાય છે. એટલે શું આવશે 1/2. તો અહીંયા તમે જોઈ શકો છો sin 45 ની કિંમત આવી 1/2. હવે 60 એટલે કઈ ચોથી આંગળી આવશે. હવે ચોથી આંગળી તમે બંધ કરશો તો ચોથી આંગળીની નીચે 3 આંગળીઓ વધે છે. એ 3 આંગળીઓ વધે છે અને એનું વર્ગમૂળ અને એના છેદમાં 2 એટલે sin 60 ની કિંમત √3/2. એ જ રીતે 90 અંગૂઠો 90 અંશનો ખૂણો અંગૂઠો બતાવે છે. અંગૂઠાને વાળી દો તો કેટલી આંગળી રહે? 4 આંગળી રહે. હવે એ જે 4 આંગળી રહે એનું વર્ગમૂળ ના છેદમાં 2 તો 4 નું વર્ગમૂળ તો તમને મળે. કેટલું મળે? 2. તો 2 કેન્સલ એટલે એની કિંમત થશે 1 એટલે sin 90 ની કિંમત 1 આવે બરાબર. હવે cos માટે તો cos માટે તમારે ઉપર જવાનું છે એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જવાનું છે. હવે જ્યારે તમે એટલું યાદ રાખવું પડશે sin માટે ક્લોકવાઇઝ ઘડિયાળની દિશામાં જવાનું એટલે 0 તો 0 ની નીચેની આંગળી 30 તો 30 ની નીચેની આંગળી 45 તો 45 ની નીચે કેટલી આંગળી વધી 60 તો 60 ની નીચે કેટલી આંગળી વધી અને 90 તો 90 ની નીચે કેટલી આંગળી sin. હવે cosમાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જવાનું છે. આ પહેલી આંગળી પર આપણો 0 અંશનો ખૂણો છે એટલે હું પહેલી આંગળી વાળી દઉં છું અને ઉપર જવાનું છે. ઉપરની આંગળીઓ જોવાની છે. અંગૂઠો પણ સાથે ગણવાનો છે. 3 ને 4 વધે છે એટલે આ રીતે મેં લીધું 4 આંગળીઓ વધે છે તો 4 નું વર્ગમૂળ અને છેદમાં 2 લેવાનું. 4 નું વર્ગમૂળ અને છેદમાં 2 લેવાનું. તો 4 નું વર્ગમૂળ 2 છેદમાં 2 2 કેન્સલ એટલે cos 0 ની કિંમત 1 મળશે. હવે cos 30 તો cos 30 માં
હવે 30 ની ઉપર કેટલી આંગળી રહી? 2 આંગળી ને અંગૂઠો 3 રહ્યા. અંગૂઠો પણ ગણવાનો છે એટલે 2 આંગળી ને એક અંગૂઠો 3 રહ્યા, તો 3 નું વર્ગમૂળ લેવાનું અને છેદમાં 2. 3 નું વર્ગમૂળ અને છેદમાં 2 એટલે જુઓ તમે cos 30 ની કિંમત √3/2. હવે 45, તો 45 માં આ ત્રીજી આંગળી છે, તો ત્રીજી આંગળી ની ઉપર હવે કેટલી બાકી રહી? તો 2. તો આ 2 નું વર્ગમૂળ અને છેદમાં 2. 2 નું વર્ગમૂળ છેદમાં 2, પણ 2 ને તમે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 લખો તો આ વર્ગમૂળ 2 કેન્સલ એટલે 1/√2. કોની કિંમત? cos 45 ની કિંમત 1/√2 આવે. એ જ રીતે 60, તો 60 માં આ જ આંગળી થશે, ચોથી આંગળી. તો ચોથી આંગળીની ઉપર ફક્ત એક જ અંગૂઠો રહે છે. sin 60 એક જ અંગૂઠો રહે છે એટલે 1 નું વર્ગમૂળ એક જ રહે છે અને 1 નું વર્ગમૂળ અને છેદમાં 2, પણ 1 નું વર્ગમૂળ 1 એટલે cos 60 આવશે 1/2. હવે cos 90 એટલે અંગૂઠોનો ખૂણો 90, પણ 90 ની ઉપર તો હવે એક પણ આંગળી નથી, કોઈ જ આંગળી કે અંગૂઠો કંઈ જ નથી એટલે cos 90 ની કિંમત આવશે 0. એટલે આ રીતે તમે ફિંગર તમારી હાથના પંજાની આંગળીના અંગૂઠાની મદદથી પણ સાઇન અને કોસની કિંમતો મેળવી શકો છો. પણ એમાં કન્ફ્યુઝ થાવ એના કરતાં આ કોઠાની ટેકનિક વધારે સરળ પડશે. ઝડપથી એવું લાગે તો ફક્ત સાઇન અને કોસનો કોઠો બનાવી દો, પછી તો તમને મળી જ જશે. અને પછી જ્યારે તમે દાખલા ગણતા તમને યાદ રહે જ જશે કે ભાઈ cos 60 ની કિંમત કેટલી? તો 1/2. cos 30 ની કિંમત કેટલી? તો √3/2. cos 45 ની કિંમત કેટલી? તો 1/√2. cos 0 ની કિંમત કેટલી? તો કે 1. અને cos 90 ની કિંમત કેટલી? તો 0. એ જ રીતે sin, તો sin 0 0, પછી sin 30 ની કિંમત 1/2, sin 45 ની કિંમત 1/√2, sin 60 ની કિંમત √3/2 અને sin 90 ની કિંમત 1. હવે કઈ કિંમતો સરખી છે તે પણ જરાક જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે cos 45 અને sin 45 ની કિંમતો સરખી છે. કઈ કિંમતો સરખી છે? તો કે cos 45 અને sin 45 ની કિંમત 1/√2. આ બે કિંમતો સરખી છે. ત્યાર પછી બીજી કોની? cos 60 ની અને sin 30 ની કિંમત સરખી છે. cos 60 અને sin 30 ની કિંમત સરખી છે. એ રીતે cos 30 અને sin 60 ની કિંમત સરખી છે, √3/2. એ રીતે cos 0 અને sin 90 ની કિંમત સરખી છે. અને એ રીતે cos 90 અને sin 0 ની કિંમત એક સરખી છે. આટલી કિંમતો સરખી છે. કોની? sin 45, cos 45 ની કિંમત 1/√2 છે. cos 60 અને sin 30 ની કિંમત 1/2 છે. cos 30 અને sin 60 ની કિંમત √3/2 છે. cos 0 sin 90 ની કિંમત 1 છે. cos 90 અને sin 0 ની કિંમત 0 છે. અને ત્યાર પછી આપણે tan 45 ની કિંમત 1 આવે છે. tan 45 અને cot 45, tan 45 અને cot 45 ની કિંમત પણ એ ઘણીવાર એક વાળી કિંમત યાદ રાખવાની. tan 45 અને cot 45 એટલે એ બધી નહીં, પણ sin cos ને ખાલી તમે યાદ રાખો એટલીસ્ટ એ બેનો કોઠો, તો તમે બાકીની કોઈ પણ કિંમત જોઈતી હોય આગળ tan, cosec, sec કે cot ની, તો તમે સહેલાઈથી મેળવી શકો છો. તો આ રીતે આપણે કોઠો સમરીમાં પણ તમારે આ કોઠો વ્યવસ્થિત પાછળના ભાગમાં મેં જે ટેકનિક બનાવી તમે પણ પ્રેક્ટિસ કરી જજો. તમે પણ તમારી જાતે કોઠો તૈયાર કરીને મેં જે રીતે બનાવ્યો એ રીતે તમે તમારી જાતે આ કોઠો બનાવવાની પ્રેક્ટિસ કરજો. એટલે હોમવર્કમાં તમારે આ 2 વખત પ્રેક્ટિસમાં કોઠો જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો, પ્રેક્ટિસનો